નમસ્કાર ટેટ 1 પરીક્ષા આપનાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 14 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના પ્રાથમિક વિભાગમાં લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ 1થી 5માં શિક્ષકોની ભરતી માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ 1 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં જે રીતે ગણિત અને અન્ય વિષયોના જે અઘરા પ્રશ્નો પૂછાતા જે કટ ઓફ માર્ક્સ છે તે ખૂબ જ ઊંચા રહેવાની જે છે તે શક્યતાઓ સેવાઈ રહી છે, જેથી રાજ્યભરના પરીક્ષા આપનાર 91,000 કરતાં વધારે ઉમેદવારોમાં જે છે તે દુવિધા ફેલાઈ ગઈ છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર મિત્રો કે ટેટ 1 પરીક્ષા 2025નું કટ ઓફ મુદ્દે જે ઊભો થયેલો મોટો વિવાદ શું છે, શું આગામી સમયમાં ઉમેદવારો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરાઈ શકે છે, શું ઉમેદવારો આ બાબતને લઈ અને હાઈકોર્ટમાં જઈ શકે છે, અને જે કટ ઓફ માર્ક્સ જે પાસિંગ માર્ક્સ છે જે 150 માર્ક્સમાંથી જનરલ કેટેગરીના ઉમેદવારોને 60% માર્ક્સ લેખે 90 માર્ક્સ અને 55% માર્ક્સ લેખે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને 80 માર્ક્સ જે લાવવાનું 82 માર્ક્સ લાવવાનું જે ધારાધોરણ રાખવામાં આવ્યું છે. તો આ કટ ઓફ મામલે જે મુદ્દો જે ઊભો થયો છે જે મોટો વિવાદ તે શું છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ટેટ 1 પરીક્ષા પાસ ઉમેદવારો શિક્ષણ જગતના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત 14 ડિસેમ્બર 2025ના રોજ ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટેની ટેટ 1 પરીક્ષા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ જે 150 માર્ક્સની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં જે ફાઇનલ કટ ઓફ માર્ક્સ છે તે મુદ્દે હવે મોટો વિવાદ ઊભો થયો છે, કારણ કે સરકાર દ્વારા જે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે પાસિંગ માર્ક્સ 60% એટલે કે 90 માર્ક્સ ઓછામાં ઓછા, જ્યારે કેટેગરી વાઇઝ જે SC ST OBC EWS ઉમેદવારો છે તેમના માટે પાસિંગ માર્ક્સ 55% રખાતા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ ગઈ છે. તો હાલમાં એલિજિબિલિટી ટેસ્ટ હોવા છતાં પણ ઊંચા પાસિંગ માર્ક્સ જે છે તેના કારણે ઉમેદવારોમાં રોષ ફેલાઈ ગયો છે. તો ગુજરાત રાજ્યમાં 2025માં 14 ડિસેમ્બર 2025ના રોજ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ 1 બાદ રાજ્યભરમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા ટેટ માટે નક્કી કરાયેલા ઊંચા પાસિંગ માર્ક્સ એટલે કે કટ ઓફને લઈને હજારો ઉમેદવારોમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આ ઊંચા કટ ઓફ માર્ક્સના કારણે હજારો ઉમેદવારોનું જે શિક્ષક બનવાનું સપનું છે તે રોડાઈ શકે છે, કારણ કે જે પરીક્ષાનું ધોરણ છે તે પણ ખૂબ જ ઊંચું રાખવામાં આવ્યું છે અને ફક્ત આ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેસ્ટ પાસ કરવાનું પાસિંગ માર્ક્સ 40 અથવા તો 45% માર્ક્સ રાખવામાં આવે તેવી ઉમેદવારો માંગ કરી રહ્યા છે, કારણ કે આના કારણે હજારો ઉમેદવારોનું શિક્ષક બનવાનું જે સપનું છે તે રોડાઈ રહ્યું છે. સરકાર દ્વારા જાહેર કરેલા નિયમ મુજબ SC ST OBC EWS માટે 55% એટલે કે ઓછામાં ઓછા 82 માર્ક્સ તેમજ જનરલ કેટેગરી માટે 60 માર્ક્સ એટલે કે ઓછામાં ઓછા 90 માર્ક્સ આ 150 માર્ક્સના પ્રશ્નપત્રમાં લાવવા ફરજિયાત છે. તદુપરાંત આ પાસિંગ માર્ક જાહેર થતાં સૌથી મોટો પ્રશ્ન ઊભો એ થયો છે કે ટેટ તો માત્ર એલિજિબિલિટી ટેસ્ટ છે, નોકરી માટેની ભરતી પરીક્ષા નથી, તો પછી આટલો બધો ઊંચો કટ ઓફ માર્ક્સ રાખવાની શું જરૂરત છે? ટેટ પરીક્ષા શું છે મૂળ હકીકત સમજી લઈએ. તો ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ, જેનો મુખ્ય હેતુ માત્ર એટલો જ છે કે ઉમેદવાર શિક્ષક બનવા માટે લાયક છે કે નહીં તે નક્કી કરવું. ટેટ પાસ કરવાથી નોકરી મળતી નથી. ટેટ માત્ર એક લાયકાત પ્રમાણપત્ર એટલે કે એલિજિબિલિટી ટેસ્ટ સર્ટિફિકેટ છે. ભરતી પરીક્ષા સિલેક્શન એક્ઝામ પછી અલગથી લેવાય છે. આથી દેશના અનેક રાજ્યોમાં ટેટ માટે 50% પાસિંગ માર્ક્સ અથવા તો તેનાથી ઓછા માપદંડ અપનાવવામાં આવ્યા છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા ઊંચું માપદંડ અપનાવાતા હજારો ઉમેદવારો સરકાર પાસે જે છે તે આ પાસિંગ માર્ક ઘટાડવાની માંગ કરી રહ્યા છે. તો પછી ગુજરાતમાં અનામત કેટેગરી માટે 55% અને જનરલ કેટેગરી માટે 60% માર્ક્સ કેમ? તો સરકારનો તર્ક શું છે? તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તર્ક મુજબ શિક્ષણની ગુણવત્તા વધારવી જરૂરી છે. શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવારો જ શિક્ષક બનવા જોઈએ, કારણ કે તેઓ દેશનું ભવિષ્યનું ઘડતર કરવા જઈ રહ્યા છે. ટેટને ફિલ્ટર તરીકે વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય છે. સરકારનું માનવું છે કે જો કટ ઓફ ઊંચો રહેશે તો ગુણવત્તાયુક્ત શિક્ષકો મળશે, પરંતુ હકીકત શું છે? તો વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણ નિષ્ણાતો કહે છે કે ટેટ ભરતી પરીક્ષા નથી તો સિલેક્શન જેવી કઠિનતા કેમ? પહેલાથી જ પેપર અઘરું પૂછવામાં આવે છે. હજારો ઉમેદવારો માત્ર 2 થી 5 માર્ક્સથી નાપાસ થાય છે. ગ્રામ્ય અને મધ્યમ વર્ગના ઉમેદવારો પર તેની સીધી અસર પડે છે. પરિણામે લાયક ઉમેદવારો પણ સિસ્ટમ બહાર ફેંકાઈ જાય છે. વિદ્યાર્થીઓ પર પડતી ગંભીર અસર
તો આ ઊંચા કટઓફના કારણે હજારો ઉમેદવારો એલિજિબિલિટી સર્ટિફિકેટથી વંચિત રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષ સુધી તૈયારી કરનાર ઉમેદવારો નિરાશ થયા છે. ફરી પરીક્ષા આપવી પડે એટલે સમય અને ખર્ચનો બોજ પણ પડે છે. શિક્ષક બનવાનું તેમનું સપનું અધૂરું રહી જાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારો, ગ્રામ્ય અને ગરીબ પૃષ્ઠભૂમિના ઉમેદવારો સૌથી વધુ આનાથી અસરગ્રસ્ત થાય છે. કાનૂની દૃષ્ટિકોણ શું કહે છે? તો કાનૂની નિષ્ણાતો મુજબ ટેટ જેવી એલિજિબિલિટી ટેસ્ટ માટે અતિ ઊંચો કટઓફ ન્યાયસંગત નથી. ભૂતકાળમાં વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં જણાવાયું છે કે એલિજિબિલિટી ટેસ્ટ એ સિલેક્શન ટેસ્ટ વચ્ચે સ્પષ્ટ ફરક હોવો જોઈએ. જો સરકાર કટઓફ નીતિમાં લવચિકતા ન લાવે તો હાઈકોર્ટમાં પડકાર શક્ય છે. એટલે કે હજારો ઉમેદવારો આ બાબતને લઈને વિવિધ રાજ્ય સરકારોના ટેટના પરિણામો, શિક્ષક બનવાની જે નિયમો છે તેમાં પાસિંગ માર્ક જે 50% અને અનામત કેટેગરી માટે 45% રાખવામાં આવે છે તેને અનુસંધાનમાં લઈ અને હાઈકોર્ટમાં જે છે તે PIL જે છે તે રજૂ કરી શકાય છે. અગાઉ શું થયું હતું? તો અગાઉના વર્ષોમાં ટેટ કટઓફ ઓછો રાખવામાં આવ્યો હતો. અનેક રાજ્યોમાં હજુ પણ 50% કરતાં ઓછો માપદંડ અમલમાં છે. કેટલાક રાજ્યોમાં તો રિઝર્વડ કેટેગરી માટે રિલેક્સેશન પણ આપવામાં આવે છે. તો પછી ગુજરાતમાં અચાનક આટલો કડક નિયમ કેમ? આગળ શું પગલાં લેવામાં આવી શકે છે? હાલની સ્થિતિ મુજબ શક્ય પગલાં તો વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રજૂઆત, એટલે કે શિક્ષણ વિભાગને રિપ્રેઝેન્ટેશન કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓ શિક્ષણ જગત સાથે ગાંધીનગર ખાતે જશે અને તેઓ સામૂહિક રજૂઆત કરી શકે છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન અને આવેદનપત્રો જે ગાંધી ચિંધ્યા માર્ગે થઈ શકે છે અને કાનૂની માર્ગે હાઈકોર્ટમાં પણ ઉમેદવારો અરજી રજૂ કરી શકે છે. સરકાર દ્વારા કટઓફમાં સુધારો અથવા રિલેક્સેશન જે છે તે શક્ય છે. જો એકતા રહેશે તો જ નિર્ણય બદલવાની શક્યતા નકારી શકાય નહીં. ટેટ પરીક્ષા 2025 બાદ સ્પષ્ટ થયું છે કે ટેટ એલિજિબિલિટી ટેસ્ટ હોવા છતાં તેને સિલેક્શન ટેસ્ટ જેવી કઠિન બનાવવામાં આવી રહી છે. આ નિર્ણય હજારો ઉમેદવારો માટે અન્યાયપૂર્ણ સાબિત થયો છે. જો તમને પણ લાગે કે આ કટઓફ ખોટો છે, જો તમે અથવા તમારા ઓળખીતાઓ અસરગ્રસ્ત થયા છે તો કોમેન્ટ કરીને અભિપ્રાય આપો. એકતા જ શક્તિ, અવાજ ઉઠાવશો તો બદલાવ આવશે, એ શક્ય છે. આમ હજારો ઉમેદવારો ટેટના ઊંચા કટઓફના કારણે શિક્ષક બનવાથી વંચિત રહી શકે છે. આથી તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. ગત ભરતીઓમાં આપણે જોયું તે પ્રમાણે ઘણા લાયક ઉમેદવારો પણ ખૂબ જ અઘરા પેપરો અને આ ઊંચો કટઓફ રાખવાના કારણે 2 થી 3 માર્ક્સના ઓછા આવવાના કારણે શિક્ષક બનવાથી તેઓ વંચિત રહી ગયા છે. અને ફરીથી આવા આદિવાસી વિસ્તારો, ગરીબ વિસ્તારો તેમજ ગ્રામ્ય લેવલમાં રહેતા ઉમેદવારો 1 થી 2 માર્ક્સ માટે રહી ન જાય અને ઊંચો કટઓફ માર્ક જે છે તેને ઘટાડવા માટે આ શિક્ષણ જગતને રજૂઆત કરવા માટે ઉમેદવારો હવે મેદાનમાં આવી ગયા છે. જોવાનું એ રહેશે કે આ જે ઉમેદવારોની જે માંગ છે તેના પર સરકાર વિચારણા કરે છે કે નહીં અને આગામી સમયમાં ઉમેદવારોને રાહત મળે છે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.